तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ટોલ નાકા આજીવન પાસ તેમજ ભૂપેન્દ્ર પટેલે ખોલી તિજોરી તેમજ આગળ જાણીશું દોસ્તો કે રેશન કાર્ડ અનાજ બંધ તેમજ જાણીશું દોસ્તો કે વિરોધની દાળ ગળી તેમજ જાણવાના છીએ દોસ્તો કે ખેડૂતોને મોટી ચેતવણી ત્યારબાદ જાણીશું દોસ્તો કે જનધન ખાતું બિગ ન્યૂઝ તેમજ દોસ્તો એલપીજી સિલિન્ડર થયો સસ્તો तथा धोरण 10-12 एक्शन प्लान। तो आ तमाम महत्वपूर्ण माहिती है दोस्तों ते आपणे आजनी आ विडियो में जाणीए तेना पहला जे कोई पण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा है तेमने विनंती के फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी दो जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपने आ चेनल माध्यमथी मळती रहे। तो चलो दोस्तों आजनी आ विडियो ने शुरू करिए। तो दोस्तों आजनी सौथी पहली अने महत्वनी माहिती आप सौनी सामे आवी रही है कि टोल नाका आजीवन पास राष्ट्रीय धोरीमार्ग एटले के NHS पर मुसाफरी करता खानगी कार मालिको अने मध्यम वर्गना मुसाफरो माटे मोटा राहतना समाचार सामे आव्या छे। केंद्र सरकार टूंक समयमां वार्षिक अने आजीवन टोल पासनी सुविधा शरू करवा जई रही छे। आ दरखास्त मुजब मुसाफरो ₹3000 में वार्षिक टोल पास खरीदी शकशे जेनाथी तेओ समग्र वर्ष दरमियान राष्ट्रीय धोरीमार्गों पर अमर्यादित मुसाफरी करी शकशे। ते ज समय 15 वर्ष माटे आजीवन टोल पास ₹30,000 में उपलब्ध थशे। तो आ महत्वपूर्ण माहिती है दोस्तों। त्यारबादनी माहिती आप सौनी सामे आवी रही है दोस्तों कि भूपेन्द्र पटेले खोली तिजोरी। गुजरातनी महानगरपालिका अने नगरपालिकाओं माटे दादाए खोली सरकारी तिजोरी अने तमाम लोकोने आपी छे मोटी भेट। मुख्यमंत्री भूपेन्द्र पटेले नवी रचाયેલી आणंद, नडियाद, मोरबी, वापी, नवसारी અને ગાંધીધામ એમ 6 મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી નગરપાલિકાને એક જ દિવસમાં 710 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસ કામો માટે મંજૂર કરાયા છે। તો આ મહત્વની ખુશખબર છે તમામ લોકો માટે જેઓ આ મહાનગરપાલિકા છે તથા નગરપાલિકા છે ત્યાં રહેતા લોકોને આ મોટી ખુશખબર સામે આવી છે કે તેઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 710 કરોડ રૂપિયા છે તેની ફાળવણી કરવામાં આવી છે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે રેશન કાર્ડમાં અનાજ બંધ। મફત રેશન લેતા અયોગ્ય લોકો દૂર કરવા માટે આવકવેરા વિભાગ નવો ડેટા શેર કરશે। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना एटले कि PMJKY हेठळ लाभार्थीओनी यादीमांथी अयोग्य लोकोने दूर करवा माटे आवकवेरा विभाग खाद्य मंत्रालय साथे डेटा शेर करशे। PMJKY हेठळ गरीब परिवारोने मफत राशन आपवामां आवे छे जेओ आवकवेरो भरता नथी अने जेओ आवकवेरो भरे छे तेओ आ रिपोर्ट छे ते डेटा छे ते शेर करवामां आवशे खाद्य मंत्रालय साथे। तो तेओनुं अनाज छे तेओनुं रेशन छे ते बंध करी देवामां आवशे। तो आ महत्वपूर्ण माहिती है दोस्तों। त्यारबादनी माहिती आप सौनी सामे आगळ आवी रही है कि विरोधनी दाळ गળી। तुवेर दाळनो 50% बदले हवे 60% जत्थो सरकार आपशे। फेब्रुआरी मासथी तुवेर दाळनो जत्थो NFSA कार्ड धारकोने संख्या करता 50% ओછી ફાળવવાનો निर्णय सरकारे थोड़ा समय पहला લીધો હતો અને તે સામે સસ્તા અનાજના વેપારીઓ નારાજ થયા હતા। સંગઠનોએ વિરોધ કરીને જો 50% જથ્થો ફાળવવામાં આવતો હોય તો અમારે તે ઉપાડવો નથી અને વિતરણ પણ કરવું નથી તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું। વેપારીઓના મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે અને હવે 50%ના બદલે 90% જથ્થો ફાળવવાનો નિર્ણય લીધો છે। સરકાર ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને 50% દાળની રકમ છે તે ફાળવણી કરવામાં આવેલી હતી જેનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે આ પ્રકારની ફાળવણી અડધા લાભાર્થીઓને તુવેર દાળથી વંચિત રહેવું પડતું હતું। એટલા માટે દોસ્તો આ વિરોધ કરી અને સરકારને આખરે આ લોકો છે તેઓની સામે ઝૂકવું પડી રહ્યું છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મોટી ચેતવણી। દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 2 દિવસમાં ફેબ્રુઆરીમાં પવનનું જોર વધી શકે છે। પવનની ગતિ તેજ રહેવાના કારણે ઊભા પાકને અસર થશે। પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં 15 થી 16 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડ ગસ્ટ રહેશે જેના કારણે ધૂળની ડમરીઓ ઉડશે અને ઊભા પાકને અસર થશે જેમાં રાયડાના પાક તેમજ ઘઉંના પાક છે તે ઊભા વળી જવાની શક્યતા રહેશે। ભારે પવનની અસરના કારણે બાગાયત પાકને પણ નુકસાન થશે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે જનધન ખાતું બિગ ન્યૂઝ।
નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી KYC પ્રક્રિયા અપનાવવાનું કહ્યું છે, જે અપડેટ થવાના છે. પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે PMJDY 2014માં શરૂ કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા. હવે આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી KYC કરવું પડશે. તો દોસ્તો આ KYC છે તે ફરીવાર જનધન ખાતામાં પણ લાગુ કરવામાં આવી ગયું છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે LPG સિલિન્ડર થયા સસ્તા. LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા છે દોસ્તો. 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 kg કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેની નવી કિંમત 7 રૂપિયા ઘટીને 1797 થઈ ગઈ છે. જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત છે. આથી અમદાવાદમાં તેની કિંમત 810 રૂપિયા છે, જેના ભાવ ઓગસ્ટ 2024 મુજબ યથાવત રહેશે. તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે. ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે ધોરણ 10-12 એક્શન પ્લાન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ 10 અને 12ની મુખ્ય પરીક્ષા તારીખ 27/2/2025થી શરૂ થનાર છે. પરીક્ષાના સંચાલન માટે ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ તેમજ બ્લોક બિલ્ડિંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલ પરીક્ષાર્થીઓને વગેરે જેવી આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતવાર સરળતાથી ઉપલબ્ધ થાય અને એક સૂત્રતા રહે તેમજ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા એક્શન પ્લાન શરૂ કરવામાં આવેલ છે. તો દોસ્તો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે કે દર વખતેની જેમ આ વખતે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેના માટેનો નિયમ થોડોક અલગ રહેવાનો છે. તો ખાસ કરીને તમે બધા વિદ્યાર્થીઓ જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યા છે તેઓ ખાસ કરીને ભણવામાં ધ્યાન આપે અને આ બાબતનું પણ ધ્યાન આપે કે એક્શન પ્લાન છે તે નવો શરૂ કરવામાં આવેલો છે, જેની અંદર સરકાર વિદ્યાર્થીઓ માટે શું શું નવું પ્લાન કરી રહી છે તે પણ હવે જોવાનું રહેશે. તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની 10 માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.